માતાજી, જય માં મોગલ બધા ખેડૂત મિત્રોને. હું છું અનિલ ઝાંકર ને આપણી ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂત પુત્ર. તો આપણે આ ચેનલ અત્યારે આપણે નવી બનાવી છે અને અત્યારે આપણે મારા બપાના રિવ્યૂ આપણે લેવાનું છે. આપણે બીજી આપણે વાડી આવી ગયા છીએ ને ખાતરનું દવાનું અત્યારે મારા બપા અત્યારે બધું આપણે પૂછ્યું ને કહે આપણે કેવું આપણે રિઝલ્ટ ને આવ્યું. તો કેવું આપણે રિઝલ્ટ ને આવ્યું? રિઝલ્ટ તો આપણે કપામાં પહેલાં 2-3 ડોઝ માર્યા હતા તો થોડીક હલકી દવા પડી હતી આપણે ને પછીથી જે આપણે દવા છેટી સારી એ દવાથી વધારે રોગ કંટ્રોલમાં આખરે ડોઝ માર્યો એ લગભગ 10 થી 12 દિવસ જેવું થઈ ગયું. ને મિત્ર આમેથી જે હું આ તમને દવા કહું એ કપા તમારો 60 થી 70 દિવસનો થાય ને પછી એ ડોઝ તમે મારો કોકડ હોય, થ્રીપ ઓઇલ, લીલી મસરી હોય તો એક ઝટકે પૂરું તમારું થઈ જાય. 40% ફિફ્રોલિન ને 40% ઇમ્યુડા ને એક અમે ગુંદરિયું નાખ્યું હતું. એ ત્રણનો ડોઝ મારો એટલે ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આવી જશે. ને થ્રીપ મિત્ર એવી વસ્તુ છે કે આપણે બીજા ઘણા ડોયા છાંટીએ તેમાં આપણે સફળતા નથી મળતી ને અંતે એ દવા આપણે મોંઘી પડે. એનું કારણ છે કે આપણે છાંટવી પડે એકવાર 2 વાર ને પૈસા ડબલ જાય ને આ દવા સેજ મોંઘી પડે પણ આમાં રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ આવે છે. આ દવા 40% ફિફ્રોલિન ને 40% ઇમ્યુડા તમે કોઈ પણ કંપનીનું લાવીને છાંટી શકો. એની પગે પ્રોફોનો હોય અથવા લીમડા સાઈપર હોય ને એકાદો ગુંદરિયું હોય એ ત્રણેય દવાનો છંટકાવ કરો એટલે ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આવે છે. ને આ દવા છે ડુંગળીનો રોપ હોય તમારે, ડુંગળી હોય, કાંજી હોય, કપાસ હોય, થ્રીપ જે આવે એ અટેક બહુ ભયંકર આવે છે. ને એની માટે બેસ્ટ 100% રિઝલ્ટ કહીને તો 40% ફિફ્રોલિન ને 40% ઇમ્યુડા જબરદસ્ત રિઝલ્ટ આવે છે. ને અમે આ ડોઝ માર્યો પછી અમારો કપા મેળમાં આવ્યો. નકર 2-3 ડોઝ તો પહેલાં મીડિયમ માર્યા હતા પણ એમાં બહુ સફળતા મળી નથી. ને આ દવાનો મિત્રો ખેડૂત ભાઈઓ ઉપયોગ કરશો એટલે ફર્સ્ટ ક્લાસ તમારે રિઝલ્ટ આવશે. એનું કારણ છે કે અમે કોઈનું પ્રમોશન નથી લેતા. અમે આ જાત મહિને તમે જોઈ ખેતરમાં વિચાર કરીએ કેવું રિઝલ્ટ આવ્યું, કેવો રોગ મળ્યો પછી આ વિડીયો મેં બનાવ્યો છે. ને તમે એકવાર છાંટી ને પ્રયોગ કરો તમારા કપાસની અંદર ગળો હોય, લીલી મસરી હોય, થ્રીપ હોય અથવા આપણે પારખતા ન આવડે તો આપણે કોકડ તરીકે આપણે પારખીએ કે કપાસના આપણા પાંદડા છે એમ કોબા જેવા થઈ ગયા છે, કાળા થઈ ગયા છે, લાલ જેવા થઈ ગયા છે. એ રીતનું તમને એટક લાગે એટલે તમે એક 40% ફિફ્રોલિન ને 40% ઇમ્યુડા એ બે મિક્સ પાવડર આવે છે. લાવી તમે બતાવો ખોખો જમણ થઈ ગયા. તમે કોઈ પણ કંપનીનું લાવીને છાંટી શકો. 40% ઇમ્યુડા ને 40% ફિફ્રોલિન આવે છે ને એક આ ગુંદરિયું આવે છે ને પ્રોફોનો સાઈપર અથવા લીમડા સાઈપર એ બેમાંથી એક તમે ગમે પ્રયોગ કરી શકો. આ એકમાં 5 થી 6 ગ્રામ નાખવાનું ને પ્રોફોનો આવે 30 થી 35 ml નાખવાનું એક પગમાં ને જબરદસ્ત તમે વ્યવસ્થિત છંટકાવ કરવાનો. કપાસ તમારો બે બાજુ ઝાકળ જેવો થઈ જવો જોઈએ અથવા કોરું ન રહેવું જોઈએ પાંદડું. એ રીતે વ્યવસ્થિત તમે દવા છાંટો સારું વાતાવરણ હોય તો અને 20-22 દિવસ સુધી રિઝલ્ટ આવે છે. આ કપાનું અમારે 10 જમણ જેવું થઈ ગયું છે. દવા છાંટી 10 જમણ જેવું થઈ ગયું છે ને હજી 10 જમણ જેવું થઈ જાય. તમને આડ મિત્રો છે ને કપાળ તમને બતાવ્યું આપણે કેવું અત્યારે આપણે ફૂલ છાપું છે, કેવા આપણે ઝીંડવા છે ને આપણે કપાને તમે પાંદડા જો તમે લીલા એક બાજુ છે ને જરા કાળો નથી કાબા આપણે પાવા લાઈ નથી કરતા આપણે ફૂલ છાપું. આ દવા આપણે છાંટીને પછી ફર્સ્ટ ક્લાસ થઈ જશે. ને તમે આ મિત્ર હું એમ નથી કહેતા તમે કોઈ પણ એગ્રો તમે લાવીને તમે છાંટો કેમ કે એગ્રો ભરમાવે. હું તો ખેડૂત ખુદ ખેડૂત છું ને આ ખુદ મારી વાડી છે ને આ વિડીયો બનાવવાનું કારણ શું કે ખેડૂતને પૈસા બરબાદ ન થવા દે, ખેડૂતને સફળતા મળવી જોઈએ એ મારું લક્ષ્ય છે. તો મિત્રો તમને કપાસ બતાવીએ. તો ખેડૂત ભાઈઓ અમે આવી ગયા છીએ અમારે કપાસની અંદર આખી વાડીની અંદર. તો તમને કપાસ દેખાડવાનો કોશિશ કરીએ છીએ. જોઈ શકો છો અમારો કપાસ. જો મિત્રો અમે આ દવા છાંટી અઠવાડિયું 10 જમણ પાકા થઈ ગયા છે અને અત્યારે કોઈ જાતનો રોગ નથી, કોઈ જાતની થ્રીપ નથી ઉડતી, જીવાત નથી ઉડતી. જોઈ શકો છો તમે. ને કપાસ થઈ ગયો કોણો માખણ જેવો ને ફાલે જો જબરદસ્ત ફાલ લેવા મળ્યું છે. આ અહીંયા ને ફાલ બેવાનું શરૂ થઈ ગયું છે. ફૂટ સારી છે, કોળ સારી છે, ફાલ બધામાં એક હરખો જ ફાલ છે જબરદસ્ત. ને કપાસ તો હજી તો આ બહુ ફૂલ વચ્ચે જ છે કેમ કે એટલો બધો કોરહમાં આવી ગયો ને લીલો સમ તે કપાસ એ વધે જ જાય છે. ને હવે ફાલ બેવાનું શરૂ થઈ ગયું જબરદસ્ત ફાલે બેસવા મળે છે ને ફાલ ક્યાંય ખરતોય નથી. ખૂબ કપા પાવરફુલ છે. જોઈ શકો છો તમે ખેડૂત ભાઈઓ.
ને કપાસનું બિયારણ આપણે સારું છે. આ બિયારણ સૈરાટ બિયારણ છે. પોરે આપણે આ બિયારણ હતું ને ઓણી છે. આમાં રોગ જીવાતી ઓછી આવે ને કપા મહેનત સારી કરીએ એટલે સફળતા સારી આપણે મળે છે. કેમ કે આપણે મેલાઈ ખેતરની અંદર નથી થવા દેતા. ખેતર આપણે આંકીને ચોખ્ખું ફૂલ રાખીએ છીએ. કોઈ જાતનું ખડ નહીં. ખડ હોય ને મિત્ર તોય કપાસમાં વધારે રોગ આવે છે. અને બને ત્યાંથી ખેડૂત મિત્રોને એક જ સલાહ હું આપું છું કે બને એટલું તમે ખડ નહીં કોઈ થવા દેતા ખેતરની અંદર, તો તમને સફળતા વધારે મળશે. ને કપામાં રોગે આપણે ઓછો હશે. ને દવા બને એટલું સારી દવા છાંટવાનો આપણે આગ્રહ રાખવો. ને કપામાં કાયમ તમારે નિદામણ કરો એટલે તમને આપે કપામાં ખબર પડી જાય કપામાં શું રોગ છે. હું ડેલી કામ હોય કે ન હોય ડેલી કપાસમાં આંટો મારું. હું કપાસમાં ખેતરમાં ગળું હોય એટલે ખબર પડી જાય કે કપાસની અંદર કયો રોગ છે, શું કરવું પડશે, શું નહીં, તરત ખબર પડી જાય. આપણે કોઈને પૂછવું ન પડે મિત્રો. કેમ કે આપણે આ ડેલી હું 25 વર્ષથી ખેતી કરું છું ને ફૂલ અનુભવ છે મારા ખેતીના. ને આ રીતે તમારા કોઈ પણ પ્રશ્ન છે તો ચોક્કસ તમને હું જવાબ આપવાની કોશિશ કરી મિત્રો, કે કપાસની અંદર શું કરવું શું નહીં. તો જય માતાજી. તો આ તમે ડેલી તમે ઉપયોગ કરો દો. ને મારું ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂત પુત્ર. આ ચેનલની અંદર તમારે કોઈ પણ હલ હોય તો રૂબરૂ મારા કોન્ટેક્ટ નંબર આપો, તો કોન્ટેક્ટ કરીને તમે પણ માહિતી લઈ શકશો. મારો નંબર છે 98 25 30 62 99. મારું નામ છે ડાયાભાઈ. તો જય માત્ર. મારું કહેવાનું એટલું કે કપાસની અંદર કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો મને રૂબરૂ ફોન કરજો. કેમ કે હું ખેડૂત પુત્ર છું. મારામાં નથી લાલચ કે નથી લોભ કે કોઈ જાતનું નથી. મારે એક જ ગણતરી છે કે મારા ખેડૂત મિત્રનો કેમ ને કેમ આગળ આવે, એ જ મારું લક્ષ્ય છે. તો જય હિન્દ, જય માતા, ભારત માતા કી.